આપણી જમીનને રાસાયણિક ખાતરો અને કીટનાશકો વાપરવામાં થતા ખર્ચાઓ ઘટાડી વધારે ઉત્પાદને પણ ઓછા ખર્ચે કે રીતે લઈ શકાય એ માટે આપણે સૌ પ્રથમ આપણી જમીનની સંરચના કેવી હોય છે એ સમજવું જરૂરી છે। જમીનની સંરચનામાં મુખ્ય તત્વો તરીકે ખનિજ, પાણી, હવા તેમજ જૈવિક તત્વો અલગ અલગ ટકાવારીમાં જમીનનો પ્રકાર નક્કી કરે છે। ટકાઉ ખેતી કરવા માટે સૌથી મહત્વનું પરિબળ છે જૈવિક તત્વો, જેમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, માક્રોન્યુટ્રિયન્ટ્સ, જૈવિક ઉત્તેજક તેમજ કાર્બન હોય છે। કાર્બન એ એવો તત્વ છે જેના કારણે કહી શકાય કે માઇક્રો કે મેક્રોન્યુટ્રિયન્ટ્સ નિર્ભર હોય છે કે પછી તેમનો ખોરાક હોય છે। જ્યારે પશુના કે છોડના અવશેષો જમીન પર સડવા કે ગળવા માટેની પ્રક્રિયામાં હોય છે ત્યારે કાર્બન કુદરતી રીતે તૈયાર થાય છે। પૃથ્વીની સંરચનામાં જેટલી વસ્તી જમીન ઉપર છે તે કરતાં 2 ગણી કે 4 ગણી વધારે વસ્તી જમીનની નીચે રહેલી છે, જેની ભૂમિકા કંઈક અલગ જ છે। તેની સંરચના એટલી જટિલ છે કે ગમે તેવો વૈજ્ઞાનિક પણ સમજાવી ના શકે કે છોડના અલગ અલગ વૃદ્ધિના સમયે કેટલા ટકાવારી પ્રમાણમાં ઝીંક, કોપર, સલ્ફર, નાઇટ્રોજન જોઈએ છે। છોડને વૃદ્ધિ માટે ઓછામાં ઓછા 17મી લય 60મી 65 જેટલા મિનેરલ્સ એટલે કે ખનિજની જરૂરિયાત રહેતી હોય છે। પણ આપણી જમીનમાં તો 45% મિનરલ્સ હોવા છતાં શું કારણ છે કે આપણી જમીનમાંથી છોડ એ મિનરલ્સ વાપરી નથી શકતો? કારણ કે ફર્ટિલાઇઝરના વપરાશના કારણે જ જમીનના સૂક્ષ્મ જીવોને મારીને ઉપરથી રસાયણિક ખાતરોનો વપરાશ કરીને ક્યાં છોડને ક્યાં અને કેટલા પ્રમાણમાં તત્વોની જરૂર જાણ્યા વગર કૃત્રિમ રીતે આપવાનો પ્રયાસ કરીએ છીએ, જે રીત ખોટી છે। એ માટે આપણે કુદરતી સંરચનાનો લાભ લઈ જમીનમાં કાર્બનનું પ્રમાણ જાળવી માઇક્રો તેમજ મેક્રો ન્યુટ્રિયન્ટ્સની મદદથી લઈ શકાય છે, જે પોતાના હલનચલનના માધ્યમથી જમીનના તત્વોથી છોડના મૂળ સુધી કેરિયર બની એટલે કે વાહક બની છોડને પોતાને નક્કી કરવા દે છે કે તેમને કયું તત્વ કેટલા પ્રમાણમાં આવશ્યક છે, જેમાં આપણી દખલઅંદાજીની જરૂર રહેતી નથી। જૈવિક ખેતી કરવા માટે ઘણા લોકો ઘણી વાતો કહે છે, પરંતુ સૌથી મહત્વનો પાયો એ જે છે કે તેમાં પ્રકૃતિની સાથે કામ કરવું પડે છે, નહીં કે પ્રકૃતિ આગળ આપણી મુજબ કે એ કઈ રીતે ઉપજ આપે। પ્રકૃતિને એને એની રીતે કામ કરવા દે, પ્રકૃતિની સંરચના સરળ બનાવે, એફર્ટ્સ લગાડીએ એટલે કે ફાળો આપીએ। ખેડૂત તરીકે આપણો સમય આવા રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સના લીધે બનેલા જટિલ સંરચનાના કારણે વારંવાર અલગ અલગ દવાના છંટકાવમાં સમય બગાડતા અટકાવી પ્રકૃતિની જવાબદારી પ્રકૃતિને જ સોંપી ખેડૂત તરીકે આપનો વધારે સમય માર્કેટિંગમાં અને આપણા પાકને વધુમાં વધુ ભાવ ક્યાંથી મળી રહે તેમાં પસાર થવો જોઈએ।